ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી તો સર્વેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ કરાયા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। જિલ્લાની ત્રિવાર્ષિક બેઠક આજે હિંમતનગર મુકામે મળી। એમાં નવા પ્રમુખ મંત્રી અને 21ની કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી। ત્યાર પછી રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસું પાકમાં જે નુકસાન થયું તેનું સર્વે થાય, 19-20નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી, એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે। કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં। ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં, એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે। પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય, બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે પડી રહેલા છે। અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય છે, તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે। ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે। મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે, તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું। ભારતીય કિસાન સંઘ કદાચ આ માગ ના સ્વીકારાય તો આગામી સમયમાં અમારે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ અમે કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે। ખેડૂતો તો સાહેબ ઓલરેડી આખા જિલ્લામાં બધા જ તાલુકાના બાકી છે, 10-20% જ કામ થયું છે અને એ કામ થયું મેં વાત કરી એવું જ કે પૈસા જેને આપ્યા છે એનું જ કામ થયું છે, પૈસા વગરનું કોઈનું કામ થયું જ નહીં। આ લોકો પૈસેથી જ કામ કરે છે। ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેની આજની જવાબદારી।